અમદાવાદમાં આજે સ્નેહાંજલિ સોસાયટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી। અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મૂળ માલિકોને ફાળવવામાં આવેલા પ્લોટ પર બનેલા 25 આલિશાન બંગલાઓને તોડી પાડવા માટે એએમસીની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી। ત્યારે આ કાર્યવાહી શરૂ થતાં જ રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેમાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી તંત્રનો વિરોધ કર્યો હતો અને કેટલાક રહીશોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ઘટના સ્થળે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જે બાદ એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બાપુનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈકાલે ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા આ દંપતીના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા। ત્યારે કોઈ પારિવારિક કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પતિએ આવેશમાં આવીને પત્નીના ગળા અને ડાબા હાથના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઉપરાઉપરી ઘા ઝીક્યા હતા, જેને કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જે બાદ પતિએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી હત્યા અને આત્મહત્યા પાછળનું સચોટ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે। તાજેતરમાં બગોદરા વટામણ હાઈવે પર 2 અજાણ્યા લૂંટારુઓએ એક દંપતીને નિશાન બનાવી તેમની કાર સહિતની મટા લૂંટી લેતા ચકચાર મચી ગઈ હતી, જેમાં વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની બગોદરાથી 2 કિલોમીટર દૂર હતા। ત્યારે હાઈવે પર અચાનક ત્રાટકેલા લૂંટારુઓએ તેમની કાર આંતરીને જય પરમારને માર માર્યો હતો। બાદમાં તેમની કાર, 2 મોબાઈલ ફોન અને 8,000 રૂપિયાની રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર આરોપી ગોવિંદ વાઘેલા અને કમલેશ સલાટને ઝડપી લઈ લૂંટનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો।